કે સાહિત્યમાં સોપો પડ્યો અને અમને ગમે ને સુણવું ગાન, તું જાતા મારી બધી મજા બગડી, અણમોલ ઈસરદાન. ઈ હલક, ઈ હાકલા, ઈ પડકારા તારા પડસન, રાજ તારલિયા બધાય રહી ગયા અને આથમો ઈસરચંદ. ઈસરદાનભાઈ ગઢવી લોક સાહિત્યની દુનિયામાં જેનું ઉજળું નામ, એની બોલવાની આગવી શૈલી, સ્વર્ગસ્થ ઈસરદાનભાઈ ગઢવીની પુણ્યતિથિ હતી. એટલે ઈશ્વરદાનભાઈ ગઢવી સૌરાષ્ટ્રની રસધારમાંથી અને જુદા જુદા કવિઓની વૃદ્ધાવળી, લોક સાહિત્યની પોતે લોક સાહિત્યકાર હતા અને લોક સાહિત્યની દુનિયામાં પોતાની એક વાર્તા કહેવાની શૈલી. મિત્રો, ઈસરદાનભાઈ ગઢવી જ્યારે વાત માંડતા ત્યારે એને વાત કરવાની અને વાત બાંધીને વાત કરવાની એની આગવી શૈલીથી એવી રીતે વાત રજૂ કરતા કે સાંભળનાર પોતે જ એ રૂબરૂ પ્રત્યક્ષ રીતે એ વસ્તુ નિહાળી રહ્યો હોય એવી રીતે ઈસરદાનભાઈ ગઢવી વાત માંડતા. વ્યવસાયે પોતે શિક્ષક હતા અને ભાવનગર પાસેના પોતારિયા ગામ આજુબાજુ એમનું વતન હતું, ભાલ પ્રદેશનું ગામ હતું એમનું. અને પોતાના જીવનકાળના ઘણા સમય પોતે ભાવનગરમાં વિતાવ્યા. હાલ પણ તેમના પરિવારજનો ભાવનગરમાં પોતે રહે છે. 25 ડિસેમ્બરના દિવસે પોતે સ્વર્ગસ્થ પામેલા ઈશ્વરદાનભાઈ ગઢવીનું નામ આપણે ચારણ જગદંબા મરડાના સોનબાઈ માએ ઈશ્વરદાન નામ ઈશ્વરદાનભાઈ ગઢવીને આપેલું. એટલે ઈ પવિત્ર ચારણની ઉપર માં સોનબાઈ માનો આશીર્વાદ એમ કહેવાય પહેલેથી જ હતા. ઈ હલક, ઈ હાકલા, ઈ ઈશ્વરદાનભાઈ ગઢવીની હલક જે હતી, ઈ એના હાકલા જે હતા અને એનો પડકારો જે વાત કરવાનો પડકારો અને પડછંદ હતો. રાજભાઈ ગઢવીએ લખેલો દુહો કે હવે બધા તારોડિયા રહી ગયા, સ્ટાર બધા રહી ગયા, પણ જે ચંદ્ર હતો એ બધાયથી વડો એક જે હતો સાહિત્યકાર કે કલાકાર, ઈશ્વરદાનભાઈ ગઢવી હતા. આજ પણ સાહિત્યની દુનિયામાં એક પ્રખ્યાત અને જેને લિજેન્ડ ઓફ ધ સાહિત્યકાર કહી શકાય એવા જ આપણે ઈશ્વરદાનભાઈ ગઢવીને ખૂબ જ સારી રીતે યાદ કરવા પડે અને એક ઉજળા નામ સાથે એમનું નામ લેવું પડે. અસ્તુ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.